Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. કેમ છો મિત્રો? ગઝલ્સ પેજના આ પ્રીમિયર વિડીયોમાં આપ સૌ ગઝલ પ્રેમીઓનું સ્વાગત છે. ભાઈ કુણાલ દામોદરા અને એમના સાથીદારોએ જે રીતે જહેમતથી આ ગઝલ્સ પેજને ઊંચાઈ બક્ષી છે એ કાબિલે દાદ છે. એક એવું સરસ માધ્યમ છે જ્યાં ગઝલકારો અને ગઝલના ભાવકો એકબીજાની રૂબરૂ થઈ શકે છે. હું મારું ગઝલ પઠન શરૂ કરું એ પહેલાં ટૂંકમાં મારો પરિચય આપી દઉં કે હું એક આઈટી પ્રોફેશનલ છું. વેબ ડિઝાઇન એ મારા માટે પેશન છે. ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સ્ત્રોત એવી સ્વર્ગારોહણની વેબસાઇટ એ મારું પ્રિય સર્જન છે. ગુજરાતી સાહિત્યની મારી બ્લોગ સાઇટ મિતિક્ષા.comથી પણ આપ પરિચિત હશો જ. કવિતા અને ખાસ કરીને ગઝલ એ મારા માટે મારી સંવેદનાઓને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે. છેલ્લા 20 વર્ષથી હું અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસ શહેરમાં રહું છું. છતાં હજી મારું દિલ હિન્દુસ્તાની છે. મને હજી પણ સપના ગુજરાતીમાં જ આવે છે. આજે મારે આપની સાથે મારી કેટલીક હિન્દી અને ગુજરાતીમાં રચેલી ગઝલ, મુક્તક અને અશાર વહેંચવા છે. આશા રાખું એ આપને પસંદ પડે. મને ઘણીવાર લોકો પૂછે છે કે તમે 20 વર્ષથી અમેરિકામાં રહો છો, તમારામાં શું ફરક પડ્યો? તો હું હસવામાં એવું કહું છું કે ભારતમાં હતો ત્યારે પેન્ટના ખિસ્સામાં રૂમાલ રાખતો હતો, બસ અમેરિકામાં નથી રાખતો. એટલે હસતા હસતા એવું મને પૂછે છે કે એવું કેમ છે? તો એના જવાબમાં હું આ 4 લાઈન કહું છું. એનાથી કદાચ તમને પણ खुलासा मड़ी जैसे कि किसी भी हाल में चेहरे को हम खुशहाल रखते हैं, तमाचा मार कर भी गाल अक्सर लाल रखते हैं, पसीने को हमारे घर कोई आंसू समझ ना ले, पसीने को हमारे घर कोई आंसू समझ ना ले, बहुत कुछ सोचकर हम हाथ में रुमाल रखते हैं. આ મારી નહીં પણ ભારતથી બહાર ગયેલા ઘણા બધા ઇમિગ્રન્ટ્સની વાર્તા છે. તેઓ આ મુક્તકમાં એમની જાતને જોઈ શકશે. તો હવે આપણે ગઝલની મહેફિલની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ એક મુક્તક કે ભાગ્ય ઊંધું છે ને છત્તું પાડવા બેઠા છીએ. ભાગ્ય ઊંધું છે ને છત્તું પાડવા બેઠા છીએ, લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ. માંગવું હો તે બધું આજ માંગી લે ખુદા, આંખ મીચી આજ મત્તું મારવા બેઠા છીએ. અને ગઝલ પેશ છે મિત્રો કે ઝાકળ ભીના કંઈક સ્મરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું. હસ્ત રેખાને બદલે રણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું. સૂરજ ડૂબવાના સમણાલય રાતી ચોળ થયેલી મારી આંખોમાં થીજેલી ક્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું. અને પ્રેમ કહાનીનું શીર્ષક ને અંત આપણું મધુર મિલન, કેટલા વચ્ચે પણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું. અને ચાતકની મંઝિલ રસ્તા કે પગલાઓ બદલાયાના, ચોંટી ગયેલા ક્યાંક ચરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું. તો આશા રાખું કે તમારો જવાબ હા હશે. તો હવે હું મુઠ્ઠી ખોલી અને એક ગઝલની રજૂઆત કરું. हिंदुस्तानी में है कि कई किस्से मोहब्बत के सुनाए भी नहीं जाते, दिए जो घाव अपनों ने बताए भी नहीं जाते, उदासी थाम कर दामन हमारे घर चली आई, उदासी थाम कर दामन हमारे घर चली आई, कई मेहमान ऐसे हैं भगाए भी नहीं जाते,
और हमें मालूम है कि अश्क मोतियों से बेहतर है। अश्क मानी आंसू। हमें मालूम है कि अश्क मोतियों से बेहतर है, मगर आंसू को धागों में पिरोए भी नहीं जाते। गरीबी झेलना शायद जरा आसान हो जाता, पर हाय, नमक के साथ आंसू को पकाए भी नहीं जाते। और ये शेर पे गौर फरमाइएगा कि बिना पूछे चले आए वो मेरी नींद में अक्सर, बिना पूछे चले आए वो मेरी नींद में अक्सर, परिंदों की तरह सपने उड़ाए भी नहीं जाते। गिला शिकवा जरूरी है मोहब्बत की कहानी में, मगर चातक यहाँ किस्से गिनाए भी नहीं जाते, मगर चातक यहाँ किस्से गिनाए भी नहीं जाते। આ ગિલા શીખવા વાળી વાત પરથી મને એક બીજી ગઝલ યાદ આવે છે કે રૂઝાયેલા ઘણાએ જખ્મ આવે છે મને મળવા, ને તથાગત થઈ ગયેલા શબ્દ આવે છે મને મળવા. ત્વચા ને સ્પર્શની વચ્ચે હજી પણ કંઈક બાકી છે, હૃદય ધબકાર લઈને રક્ત આવે છે મને મળવા. ને હશે કેવા પ્રયત્નો પામવા મંઝિલ તણાયારો, કે અધીરા થઈ ગયેલા લક્ષ્ય આવે છે મને મળવા. ને કુતૂહલથી નિહાળું છું મને હું રોજ દર્પણમાં, અજાણ્યા કેટલાય શખ્સ આવે છે મને મળવા. કુંવારી લાગણીના હાથ પીળા થઈ જશે જલ્દી, કુંવારી લાગણીના હાથ પીળા થઈ જશે જલ્દી. વિવિધ પ્રસ્તાવ લઈને જખ્મ આવે છે મને મળવા. તમે ચાલી ગયા તો શું, જરા સમજાવો આંસુને. અકારણ સામટા કમ વક્ત આવે છે મને મળવા. અને મક્તાનો શેર છે કે કર્યું છે પાર ચાતક જિંદગીનું રણ મુસીબતથી, હજી એ ઝાંઝવાના સ્વપ્ન આવે છે મને મળવા. હજી એ ઝાંઝવાના સ્વપ્ન આવે છે મને મળવા. આ સ્વપ્ન પરથી જ એક બીજી ગઝલ યાદ આવે છે કે આવે ન ઊંઘ રાતે એવો તણાવ ક્યાં છે, આવે ન ઊંઘ રાતે એવો તણાવ ક્યાં છે, સપનાની સાથે પહેલા જેવો લગાવ ક્યાં છે. દોડે છે રાત દિવસ ઘડિયાળના આ કાંટા, આ હાંફતા સમયનો કોઈ પડાવ ક્યાં છે. અને કણ કણમાં તું રહે છે એવું કહે છે લોકો, કણ કણમાં તું રહે છે એવું કહે છે લોકો. ખાલી જગામાં તારો ફોટો બતાવ ક્યાં છે. અને ઊભો રહું કે ચાલું એની જ છે વિમાસણ, ઓ લક્ષ એ વિશેનો તારો સુઝાવ ક્યાં છે. અને રંગો બધાય રંગો શોભે છે એની રીતે, કિંતુ સફેદ જેવો શબનો ઉઠાવ ક્યાં છે. અને આ શેર સાંભળજો કે આંસુ ઢળીને અમથા આવે ન હોઠ ઉપર, આંસુ ઢળીને અમથા આવે ન હોઠ ઉપર, તરસ્યાને ટાળવાનો જળનો સ્વભાવ ક્યાં છે. દ્રષ્ટા બનીને ચાતક જોયા કરો જીવનને, શ્વાસોની આવજાથી મોટો બનાવ ક્યાં છે, શ્વાસોની આવજાથી મોટો બનાવ ક્યાં છે. આ રડવાની વાત પરથી મને એક બીજી ગઝલ યાદ આવે છે કે પીડા ક્યાં પૂછીને આવે, ઘર એનું સમજીને આવે. અને શાલીનતા તો જુઓ સ્મિતની, પાપણ પણ લૂછીને આવે. અને પતંગિયાને બેઠું જોતા પાંખ નવી પીંછીને આવે. ને આ શેર સાંભળજો કે માપ લીધું એણે સપનાનું, ઊંઘ પછી દરજીને આવે. અને ચાતક અહીંયા માથું ફોડે ને આઈડિયા સર્જીને આવે. આઈડિયાની મોબાઈલની જે પહેલાં એડવર્ટાઇઝ આવતી હતી, વાહ ક્યાં આઈડિયા સર્જી, એના પરથી આ લખાયેલો છે મક્તા કે ચાતક અહીંયા માથું ફોડે, આઈડિયા સર્જીને આવે. એક બીજી ગઝલ છે આપણી ગુજરાતી ભાષામાં છે ને, તો શબ્દ એટલો મજાનો છે ને, એનાથી બહુ બધી શક્યતાઓ ખુલે છે. એના પર આ એક ગઝલ છે કે એક પારેવાથી જો ઉડી શકાયું હોત તો,
એક પારેવાથી જો ઉડી શકાયું હોત તો, પત્રથી હૈયા સુધી પહોંચી શકાયું હોત તો, માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું, માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું, આંસુનું પરબીડિયું નાખી શકાયું હોત તો, અને મહેકને રસ્તાની વચ્ચે આંતરીને બે ઘડી ફૂલનું સરનામું જો પૂછી શકાયું હોત તો, અને આપણા હોવાપણાની વાર્તાનું શું થતે? એક પરપોટાથી જો ડૂબી શકાયું હોત તો, અને જાત બાળી એનો ચાતક વસવસો રહેતે નહીં, થોડું અજવાળું ઘરે લાવી શકાયું હોત તો. આ વસવસો છે ને, એના પરથી એક બીજી ગઝલ યાદ આવે છે. વારે વારે આપણે લોકોને એવું બોલતા સાંભળીએ છીએ, જરા વસવસો રહી ગયો મને, જરા વસવસો રહી ગયો. એ થોડો વસવસો છે ને, એના પરથી જ આ ગઝલ લખાઈ છે કે વસવસા આ જિંદગીના સહેજ થોડા હોય છે, વસવસા આ જિંદગીના સહેજ થોડા હોય છે, અને વેદનાના દોસ્ત દસ્તાવેજ થોડા હોય છે. લાગણી માઝા મૂકે ત્યારે જ નીકળે આંસુઓ, આંખના ખૂણે હંમેશા ભેજ થોડા હોય છે, અને પ્રેમ તો પહેલી નજરમાં પાંગરેલી વાર્તા, પ્રેમની પ્રસ્તાવનાના પેજ થોડા હોય છે, અને પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત બધાએ ગણિત, 1+1 કાયમ 2 જ થોડા હોય છે, અને હર્ષથી કોઈ લગાવે ગાલ પર ચપટી ગુલાલ, પણ રંગ કરનારા બધા રંગરેજ થોડા હોય છે, અને સોરી કહેવાથી એ માફી ના મળે એવું બને, કારણ માફ કરનારા બધા અંગ્રેજ થોડા હોય છે, અને પ્રેમમાં ચાતક બીડેલા હોઠ કહી દે છે ઘણું, હર ખુલાસા સનસનાટી ખેજ થોડા હોય છે, હર ખુલાસા સનસનાટી ખેજ થોડા હોય છે. એક બીજી ગઝલ પેશ છે મિત્રો, કે અશ્રુઓ જળથી વધારે કંઈ નથી, અને જિંદગી પળથી વધારે કંઈ નથી. ઊંઘને માનો પથારી જો તમે, સ્વપ્ન એ સળથી વધારે કંઈ નથી. હસ્તરેખા છે અધૂરા દાખલા, હાથ કાગળથી વધારે કંઈ નથી, અને હોય ખુદદારી જો માનવનું શિખર, તો યાચના તળથી વધારે કંઈ નથી. મિત્રતા છાંયે નીતરતા ઝાડવા, શત્રુ બાવળથી વધારે કંઈ નથી, અને દેહ પિંજર છે ને પંખી પ્રાણનું, દેહ પિંજર છે ને પંખી પ્રાણનું, શ્વાસ સાંકળથી વધારે કંઈ નથી, અને મસ્ત ઝરણા જેવી ચાતકની ગઝલ, વાહ ખળખળથી વધારે કંઈ નથી. આ વાહ વાહ ખળખળથી વધારે કંઈ નથી. એક બીજી ગઝલ છે મિત્રો, કે સંબંધોના સગપણમાંથી બહાર નીકળવું અઘરું છે, દોસ્ત ત્વચાના પહેરણમાંથી બહાર નીકળવું અઘરું છે, જે આંખોની અંદર વસતા હોય સુરાલય સાકી જામ, એ આંખોના કામણમાંથી બહાર નીકળવું અઘરું છે, અને કેમ ફસાયા છે એની ચર્ચા કરવાનું માંડીવાળ, કારણ એના કારણમાંથી બહાર નીકળવું અઘરું છે, અને ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે સારું કરશે, ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે સારું કરશે, પણ મિથ્યા હૈયા ધારણમાંથી બહાર નીકળવું અઘરું છે. સપનાઓ સાકાર થવામાં મુશ્કેલી તો રહેવાની, કારણ બીડાયેલી પાપણમાંથી બહાર નીકળવું અઘરું છે. ચાતક ના પૂછે કોઈને તરસ્યા હોવાના કારણ, એ જાણે છે કે રણમાંથી બહાર નીકળવું અઘરું છે, એ જાણે છે કે રણમાંથી બહાર નીકળવું અઘરું છે. એક મુક્તક છે કે કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોય મધુરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તુરી હોય છે. જીભ પણ ક્યારેક તુરી હોય છે. તો એક ગઝલ છે કે ડાળને છોડી જતા બેહદ મુંઝાતું હોય છે. ડાળને છોડી જતા બેહદ મુંઝાતું હોય છે. આ પાન નક્કી પાનખરથી ભોળવાતું હોય છે. આંગળી કોની અડે એના ઉપર આધાર છે. સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે. અને બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા, આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે. આપણે જન્મીને માતાની કુખે બાળક થયા. આપણે જન્મીને માતાની કુખે બાળક થયા. કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે. એ ખરું, આશા જ ચાતકને જીવાડે રાત દી, પણ નિરાશામાંય જીવન તો જીવાતું હોય છે. પણ નિરાશામાંય જીવન તો જીવાતું હોય છે. આ આશા અને નિરાશાની વાત કરી એના પરથી મને એક ગઝલ યાદ આવે છે. ગઝલની અંદર એક યુવતીના મનોભાવોનું ચિત્રણ છે. તમે આંખ બંધ કરી અને એના શબ્દો સાંભળશો તો તમારી આગળ એ ચિત્ર ઉપસ્થિત થઈ જશે કે ઘર ચોળાને પાને તરના મેઘ ધનુષી રંગો ઓઢી કોઈ હજી પણ રાહ જુએ છે. આંખોના દરિયામાં મૂકી તરતી કંઈ સપનાની હોડી કોઈ હજી પણ રાહ જુએ છે. અને શ્વાસ નામનું એક સરોવર કાંઠે આવી છલકાવાની અણી ઉપર છે એક તરફ. શ્વાસ નામનું એક સરોવર કાંઠે આવી છલકાવાની અણી ઉપર છે એક તરફ, ને બીજી બાજુ બેય અધર અંગાંગ તરસના ભમરિયાળા કુવા ખોદી કોઈ હજી પણ રાહ જુએ છે. અને સ્પર્શ નામનો રાજકુંવર આવીને એના શ્વેત અશ્વ પર તાણી જશે એ આશાએ. ત્વચા નામની રૂપ સુંદરી ભીતરથી શણગારી થોડી કોઈ હજી પણ રાહ જુએ છે. અને આંખોના ચશ્મા પહેરીને દ્રશ્યોના દરવાજા ઉપર ઊભી ચાતક એ જ વિચારે આવે છે દોડીને મળવા વીતેલા દિવસોની ટોળી કોઈ હજી પણ રાહ જુએ છે. કોઈ હજી પણ રાહ જુએ છે. આ રાહ જોવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે મિત્રો. એના પરથી એક મુક્તક યાદ આવ્યું કે રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સહેલી છે. રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સહેલી છે. સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સહેલી છે. ઈશ્વર આવીને પૂછે કઈ તકલીફ હો તો કહો અમને. આમ તો એવું થતું નથી, પણ આ તો કવિની કલ્પનાની વાત છે. ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો અમને, પણ ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સહેલી છે. આંગળી ઊંચી કરવી સહેલી છે. એના પરથી એક ગઝલ યાદ આવે છે હિન્દુસ્તાનીમાં કે વक्त भी चलते हुए घबरा रहा है आजकल, कौन उसके पैर को फिसला रहा है आजकल, रास्ते आसान हैं पर मंजिलें मिलती नहीं, हर कोई पत्थर से क्यों टकरा रहा है आजकल, और न्याय का दामन पकड़कर चल रही है छुरियां, सत्य अपने आप में धुधला रहा है आजकल, और पतझड़ों ने नींव रिश्तों की हिला दी इस तरह, पेड़ खुद पत्तों से यूं कतरा रहा है आजकल, और आपके चेहरे की खुशबू को सलामत राखिए, एक भंवरा आप पर मंडरा रहा है आजकल, और वक्त की नादानियत या बेकरारी प्यार की, कौन चातक मोम को पिघला रहा है आजकल, कौन चातक मोम को पिघला रहा है आजकल. એક બીજી ગઝલ છે કે નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને, આ બારણું બારી થવાનું હોય એવું કેમ લાગે છે મને, એક તો સૂરજ ડૂબ્યાનો વસવસો છે આંખમાં એની ઉપર, આંસુ પણ ભારી થવાનું હોય એવું કેમ લાગે છે મને, અને એક સુખથી 100 દુઃખો વચ્ચે જ છે સંભાવનાનો વ્યાપ, એક સુખથી 100 દુઃખો વચ્ચે જ છે સંભાવનાનો વ્યાપ, પણ માત્ર ગાંધારી થવાનું હોય એવું કેમ લાગે છે મને,
અને આપણે ઇતિહાસ રચવા ક્યાંકથી આવ્યા છીએ પૃથ્વી ઉપર, પણ હોવું અખબારી થવાનું હોય એવું કેમ લાગે છે મને? અને ઘાસડી રૂની લઈ ચાતક વિચારે છે બરફના શહેરમાં કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને? એવું કેમ લાગે છે મને? એક બીજી ગઝલ છે મિત્રો, કે કંઈક ખીંટીઓ ભલે તૈયાર છે, ભીંત પર લટકી જવાની વાર છે. 4 દિવસ પ્રેમના પૂરા થયા, 4 એની યાદના ઉધાર છે. અને શ્વાસ મેળવવા પડે છે પ્રેમમાં, કુંડળીઓ મેળવો બેકાર છે. અને હર્ષમાં કે શોકમાં સરખા રહે, આંસુઓ બહુ ફાંકડા ફનકાર છે. અને આ ગઝલ આ શેર સાંભળજો, કે માત્ર શંકાથી જ એ તૂટી ગયા, માત્ર શંકાથી જ એ તૂટી ગયા. કેટલા નાજુક પ્રણયના તાર છે. અને મન વિશે થોડું વિચાર્યું તો થયું આ વિચારો કે ફરારી કાર છે. અને મોત ચાતક આવશે પૂછ્યા વગર, મોત ચાતક આવશે પૂછ્યા વગર. કારણ દોસ્તનો એ આગવો અધિકાર છે, દોસ્તનો એ આગવો અધિકાર છે. એક બીજી ગઝલ, કે કોણ કે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દ્રશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ. વાદળોને તેડવાથી આંગણા પલળે નહીં, ઝાડ જેવી આપણી મીરાત હોવી જોઈએ. અને શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદ્ભવે, સૌ પ્રથમ તો લાગણીની રજૂઆત હોવી જોઈએ. જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચાતક ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. અને અત્યારે કોરોનાનો કેર ચાલી રહ્યો છે, તો આ પ્રસંગોમાં એકદમ પ્રસ્તુત એવી એક ગઝલ રજૂ કરું છું, કે વહેતા જળની વચ્ચે જઈને કુંડાળાને ઠીક કરો, વહેતા જળની વચ્ચે જઈને કુંડાળાને ઠીક કરો. બહુ થયું આ માનવ સર્જિત ગોટાળાને ઠીક કરો. દરિયામાં હોળીની સાથે તરતી રાખો માછલીઓ, છીપ ઉગાડો મોતીઓ ને પરવાળાને ઠીક કરો. અને ભમરાના ગુંજનની સીડી સાંભળવી છે ઉપવનમાં, તો ફૂલ અને ખુશ્બુના નાજુક સરવાળાને ઠીક કરો. બારીમાં એસીને બદલે ફિટ કરાવો લીમડાઓ, કોઈ જઈને રીસાયેલા ગરમાળાને ઠીક કરો. ફર્શ દિવાલો રાચ રચીલું ઘરનું આંગણ વાળો, પણ બંધ પડેલા સુગરીઓના ઘરમાળાને ઠીક કરો. અને મુઠ્ઠી ભર લઈ પતંગિયાઓ રંગી દો આખું ઉપવન, થોડા જુગનું લાવી ઢળતા અજવાળાને ઠીક કરો. મૂંગા પ્રાણીની ચીશોને આપો ના બહેરા કાનો, જીવ જગતના સંતુલનની ચટશાળાને ઠીક કરો. કોરોનાનો કેર નહીતર અંધાપો દેશે ચાતક, માનવતાની આંખે આવ્યા બેતાળાને ઠીક કરો, માનવતાની આંખે આવ્યા બેતાળાને ઠીક કરો. આંખો પરથી એક મને બીજી ગઝલ યાદ આવે છે, કે શંકા કરો નહીં તમે આંખોના હાલ પર, જોયા છે આવતા ઘણા આંસુને ગાલ પર. અને શ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા, ચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર. અને નીપજે છે 7 સૂર જ્યાં એની પીછાણ છે, ધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર. અને ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું, ટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર. અને ચાતક કથાનો અંત શું સાચે સુખદ હશે? અટકી ગઈ છે વાર્તા એવા સવાલ પર, અટકી ગઈ છે વાર્તા એવા સવાલ પર. એક બીજી ગઝલ છે, એનો મતલાનો શેર છે, મારા સિવિલ એન્જિનિયરિંગના મિત્રોને અર્પણ કરું છું સાદર, કે ઊંચા ને ઊંચા બાંધતો રહેજે મકાન, પણ થોડુંક નીચે લાવજે ઓ દોસ્ત આભ પણ.
અને તોરણની આંખમાં તને આંસુ નહીં મળે, અંદરથી ભીના નીકળે 6-12 શાખ પણ. અને પ્રારંભ તો બધાયના સરખા જ હોય છે, જોવા મળે છે અંત ક્યાં સૌના સમાન પણ. ઈશ્વરના ન્યાય પર હજી વિશ્વાસ છે મને, ખોટી મળી છે હસ્તરેખા ઓને હાથ પણ. એની આ મુનસફી ઉપર કહેવું છે એટલું, હાનિની જેમ આપજે ક્યારેક લાભ પણ. વાવી હતી સંબંધમાં 2-4 શક્યતા, નહોતી ખબર કે ઉગશે એમાં દરાર પણ. બદલ્યો મેં રાહ સાથ ને મંઝિલની ખેવના, બદલી શક્યો નથી હજી પગલાની છાપ પણ. માથું મૂકી દિવાલ પર ચાતક રડો નહીં, ભૂલી ગયા કે હોય છે ભીતોને કાન પણ. ચાતક બધી એ ધારણા ખોટી પડે ખરી, આવી ચડે એ ભૂલથી મારે એ દ્વાર પણ. આવી ચડે એ ભૂલથી મારે એ દ્વાર પણ. એક બીજી ગઝલ મિત્રો, કે કોઈ ઘટના નથી એ વાતને બીના બનાવી છે, અમે નિજ શ્વાસની સિતારને વીણા બનાવી છે. ધનીના એક આંસુથી જ સર્જાશે મહાભારત, દુખીના સ્મિતને એથી અમે ગીતા બનાવી છે. અને હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન, પ્રભુજી શું વિચારીને તમે સીતા બનાવી છે, પ્રભુજી શું વિચારીને તમે સીતા બનાવી છે. એક મુક્તક પણ યાદ આવે છે, નારીની મનોદશાની વાત આવી એટલે, કે ક્યારે નહીં કદીનો પ્રશ્ન છે. ક્યારે નહીં કદીનો પ્રશ્ન છે, આ ક્ષણની સામે સદીનો પ્રશ્ન છે, કે દરિયા સાથે લગ્ન કર્યા પછી આગળ વધાય નદીનો પ્રશ્ન છે. એક ગઝલ, કે પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ, ને મંઝિલો પણ રાહબર હો તો જ હોવી જોઈએ. જિંદગી દોજક ભરેલી હોય તો ચાલી જશે, કમસે કમ સપનામાં તો મોજ હોવી જોઈએ. અને રોજ ઉગી આથમે એ સૂર્યને કહેજો જરા, ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ. અને આ શેર સાંભળજો, કે કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે, આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ. અને 1-2 સપના જજુમે કેટલું ચાતક કહી, જીવવા માટે જરૂરી ફોજ હોવી જોઈએ, જીવવા માટે જરૂરી ફોજ હોવી જોઈએ. અને આ વરસાદ ચાલુ થઈ ગયો છે તો વર્ષા ઋતુને અનુલક્ષીને એક ગઝલ છે, કે શહેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે. શહેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે, આગમનની શક્યતાનો બારણે વરસાદ છે. એ હશે કેવી મિલનની તાજગી વર્ષો જૂની, એક છાંટો થાય ને મન સાંભળે વરસાદ છે. અને આ શેર એની મુલાયમતા જોજો, કે જુઈની વેલી શમી કન્યા વળાવી એ સમય, જુઈની વેલી શમી કન્યા વળાવી એ સમય, ભર ઉનાળે એમ લાગ્યું માંડવે વરસાદ છે. અને 1-2 આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી, હર્ષથી બોલી ઉઠ્યા સૌ આવરે વરસાદ છે, હર્ષથી બોલી ઉઠ્યા સૌ આવરે વરસાદ છે. આ વરસાદ પછી એક બીજી એક હિન્દુસ્તાનીમાં ગઝલ યાદ આવે છે, પણ એ વરસાદ જરી જુદી રીતનો છે. કે કોઈ યુવતી જ્યારે વાળ ધોઈને વાળ ઝટકતી હોય છે તો એની અંદરથી જે ઝીણી ઝીણી બૂંદો ઉડે છે એના પરથી એક ગઝલની શરૂઆત છે. મુક્તક છે પહેલા અને પછી ગઝલ, કે जुल्फ से हल्की सी बारिश याद आती है हमें, जुल्फ से हल्की सी बारिश याद आती है हमें, फिर भूल जाने की सिफारिश याद आती है हमें, चाह कर भी जो मुकम्मल हम कभी ना कर सके, बीते लम्हों की गुजारिश याद आती है हमें. અને ગઝલ છે મિત્રો, કે आज भी कोई सदा है जो बुलाती है हमें, सदा मानी आवाज, आज भी कोई सदा है जो बुलाती है हमें, गीत में या फिर गजल में गुनगुनाती है हमें, वक्त बदला पर उसी की आदतें बदली नहीं, तब जलाती थी हमें अब भी जलाती है हमें, और बात उसकी मान लेते तो संवर जाते, मगर जिंदगी सब कुछ कहाँ जल्दी सिखाती है हमें, वो हमारे बीच थी तो
तो आंख में आंसू न थे, आज उसकी याद भी महीनों रुलाती है हमें. और कुणालભાઈ, આ શેર ખાસ તમારા માટે કે હમ ગઝલ का हाथ थामे इसलिए बैठे रहे, हम गजल का हाथ थामे इसलिए बैठे रहे, लिख नहीं पाते कभी तो वो लिखाती है हमें. और कोई तो चातक वजह होगी हमारे नाम की, वरना ये कदमों की आहट क्यों जलाती है हमें, वरना ये कदमों की आहट क्यों जगाती है हमें. અને એક છેલ્લી ગઝલથી સમાપન કરીએ, જે મેં મારા શરૂઆતના ગઝલ લેખન શરૂ કર્યું તે સમયમાં લખેલી, પણ એ અત્યાર સુધીની જે ગઝલો લખી છે અને મારી ગઝલની યાત્રા છે એનું સંક્ષિપ્તમાં નિચોડ આપે છે કે અમસ્તી લખી છે, અધૂરી લખી છે. અમસ્તી લખી છે, અમાની લખી છે, કલમથી અમે જિંદગાની લખી છે ઘેલું જગત ને જુદા એમાં હોવું ગુનો છે, ગુનાની કહાની લખી છે. અને પતંગાની પાંખો ને પ્રીતમની આંખો, નિખરતી ફૂલોની જવાની લખી છે, દિલાસાના દાડા મોહબ્બતની રાતો, ઘડીઓ અમે ચંદ ફાની લખી છે, તડપ બેકરારી ઝુરાપો ખુમારી, ઘણી લાગણીઓ રૂહાની લખી છે, તમારી આ આંખોમાં અશ્રુઓ શાને, અમે તો અમારી કહાની લખી છે, ભલે નામ આવે નહીં ક્યાંય ચાતક, ગઝલ તો તમે પણ મજાની લખી છે, ગઝલ તો તમે પણ મજાની લખી છે. તો હું આશા રાખું કે તમને આ ગઝલોમાં પસાર થવાનો આનંદ આવ્યો હશે. ફરી કોઈ વાર આપણી મુલાકાત થશે. ત્યાં સુધી બધાને પ્રેમ ભર્યા નમસ્કાર. જય હિન્દ મિત્રો. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ghazalspage. આભાર.